ગોંડલની જનતાએ એનું બહુ સારી રીતે સ્વાગત કર્યું છે. એ કંઈ ગાડી હાજી નથી રહી. અલ્પેશભાઈ કથિરિયાનું પણ સારું સ્વાગત કર્યું, રાજુભાઈનું પણ સારું સ્વાગત કર્યું. એક બાકી રહી ગયા વકીલ સાહેબ, એ તો આવ્યા જ નહીં. વકીલ સાહેબને ખબર જ હતી કે આપણું સ્વાગત આવી રીતે થાય. હોશિયાર મણા રહ્યા ને. એટલે મારી પબ્લિક જોતા એટલું કહેવાનું કે જયરાજસિંહની લોકચાહના હતી ત્યારે લોકો એના પક્ષમાં આવ્યા અને એના પક્ષમાં ઉભા રહ્યા અને વિરોધ દર્શાવ્યો. હવે મિત્રો ભાઈનો સોશિયલ મીડિયાની અંદર વિડીયો થયો છે વાયરલ. ત્યાં મિત્રો વાત કીધો તમને બધા લોકોને ખબર છે કે જ્યારે મિત્રો વાત કીધો ગોંડલની અંદર અલ્પેશભાઈ કથિરિયા, જિગીશાબેન પટેલ ગયા હતા ને ત્યારબાદ મિત્રો વાત કીધો મેહુલભાઈ બોગરા ખુલ્લેમ નથી ગયા અને ભાઈ જે રીતે બોલી રહ્યા છે કે વકીલ સાહેબ ન ગયા એ મિત્રો વાત કીધો મેહુલભાઈ બોગરા જ ન ગયા. ભાઈનો વિડીયો સોશિયલ મીડિયામાં એટલો બધો તેજીથી ભાઈ વાયરલ થયો છે કે તેના વિશે વાત જ ના કરો. હવે ખાસ કરીને વિડીયો ચાલુ કરીએ એની પહેલા ભાઈઓ ચેનલમાં પહેલી વાર હોય તો વિડીયોને ભાઈઓ બંને એટલો શેર કરીને ભાઈઓ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. કારણ કે મિત્રો વાત કીધો આપણા વિડીયો લાખો લોકો જોવે છે પણ ભાઈઓ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલી જાય છે. તો ભાઈઓ રાહ કોની જોઉં છું જલ્દીથી આ જે લાલ કલરનું બટન છે તેના પર પ્રેસ કરી દો અને ઓલ ઉપર સિલેક્ટ કરી દો જેથી હું વાયરલ ટોપિકના વિડીયો જેટલા પણ અપલોડ કરું સૌથી પહેલા તમારા સમક્ષ મળી જાય. હવે તમને લોકોને ખબર છે કે ગોંડલ કરીબ 1-2 મહિનાથી સરસામાં છે અને સરસામાં રહેવાનું ખાસ કારણ તો તમને બધા લોકોને ખબર જ હશે ભાઈ. એના વિશે મિત્રો આપણે ડિસ્કવર ચાલુ કરવું નથી, પરંતુ મિત્રો વાત કીધો જે રીતે ભાઈ ગોંડલની અંદર જ્યારે ગયા હતા જિગીશાબેન પટેલ સાથે મિત્રો વાત કીધો જે રીતે અલ્પેશભાઈ કથિરિયા ત્યારે મિત્રો વાત કીધો ગાડી ઉપર હુમલાઓ પણ થયા હતા મિત્રો ન થવાનું થયું હતું. મિત્રો વાત કીધો તિરંગાનું અપમાન પણ થયું હતું. હવે આ મામલે મિત્રો વાત કીધો પોલીસ સાહેબ છે એ કાયદેસરની કાર્યવાહી કરી નાખી છે. મિત્રો વાત કીધો ગુજરાતની પોલીસ એટલે તો મિત્રો વાત કીધો શક્ત છે કે જ્યાં મિત્રો વાત કીધો આપણા દેશના તિરંગાની સાથે મિત્રો વાત કીધો અપમાન થાય ત્યારે મિત્રો વાત કીધો તે ભાઈ મિત્રો કાયદેસરની કાર્યવાહી ન કરે. હવે મિત્રો વાત કીધો ભાઈ જે બોલી રહ્યા છે સોશિયલ મીડિયાની અંદર વિડીયો અત્યારે ખૂબ જ વાયરલ થયો છે. આ ભાઈ મિત્રો વાત કીધો દિલીપભાઈ ખાસર તેમનું નામ છે અને મિત્રો વાત કીધો સોશિયલ મીડિયાની અંદર આ ભાઈનો વિડીયો અત્યારે વાયરલ થયો છે. તે ભાઈ ખુલ્લેઆમ એવું કહી રહ્યા છે કે ગોંડલની અંદર વકીલ સાહેબ ન ગયા. હવે મિત્રો મેહુલભાઈ બોગરા ન ગયા એ માટે મિત્રો વાત કીધો ભાઈ બોલી રહ્યા છે ભાઈ કે આ ભાઈની વાત પણ સાચી છે. હવે મિત્રો આ ભાઈ વિશે તમે શું કહેશો? વિડીયોને બને એટલો શેર કરીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવા નથી. વિડીયોમાં એટલી જ માહિતી આપણે એક નવા વિડીયો મળી.